નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલું આવેદનપત્ર જંબુસર તારીખ 21મી ઓગસ્ટ 2025ને ગુરુવાર જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે આજરોજ જંબુસર મામલતદાર NS વસાવાને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આ બાબતે જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આવેદનપત્ર આપવા માટે શહેર પ્રમુખ ઇરફાન પટેલ, વિરોધ પક્ષના નેતા પ્રવીણભાઈ પડિયાર, નગરપાલિકાના નેતા શાકિર મલિક, અગ્રણી કાદરભાઈ મિર્ઝા અને નરેશ જાંબુ સહિત હાજર હતા। રિપોર્ટર ખુડાભાઈ, BHTV ન્યૂઝ, જંબુસર। ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે। આજ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરી। કોંગ્રેસ જિંદાબાદ।